નજર કરીએ મહત્વના સમાચાર પર વાત કરીએ 3 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે તો આગામી 3 કલાકમાં રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે જે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને તો આવનારા 3 કલાકમાં એટલે કે 10 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે આગામી 3 કલાક માટે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો આગામી 3 કલાક માટે આણંદ ખેડામાં પણ વરસાદનું એલર્ટ છે તો આ તરફ ભરૂચ વડોદરા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા પાટણ માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી 3 કલાક બનાસકાંઠા સુરેન્દ્રનગર અને બોટાદ અમરેલી માટે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો 3 કલાકમાં કચ્છ ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે મોરબી જામનગર દ્વારકા રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે તો મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે જે 3 કલાક આગામી વરસાદ વરસી શકે છે હજુ પણ મેઘરાજા ગુજરાતને ગમરોડી શકે છે સુરત તાપી નવસારી વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અને મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ આવનારા સમયમાં ભારેથી અતિભારે વરસાદ રાજ્યભરમાં વરસી શકે છે સતત છેલ્લા 24 કલાકથી મેઘરાજા રાજ્યને ગમરોડી રહ્યા છે ત્યારે હજુ પણ આવનારા સમયમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે તો આગામી 3 કલાક અનેક જિલ્લાઓ માટે ભારે રહેવાના છે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો ભરૂચ વડોદરા મહેસાણા અને પંચમહાલ માટે પણ રેડ એલર્ટ અપાયું છે સાબરકાંઠા પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદને લઈ આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બોટાદ અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ તો કચ્છ અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ તરફ ઓરેન્જ એલર્ટની વાત કરીએ કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો મોરબી જામનગર દ્વારકા રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અરવલ્લી જિલ્લા માટે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લાઓ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ સુરત તાપી નવસારી વલસાડમાં પણ તો બીજી તરફ સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જે ગુજરાતના નકશામાં આપ જોઈ શકો છો કે મોટાભાગના જે જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે અન્ય જિલ્લાઓ છે જેમ કે સંઘ પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલી છે તેમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો નવસારી વલસાડ માટે પણ ઓરેન્જ એલર્ટ છે પરંતુ હવે વાત કરીએ મધ્ય ગુજરાતની અને બીજી તરફ ઉત્તર ગુજરાતની તો આ તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જે જિલ્લાઓ છે તેમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જેમ કે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે બીજી તરફ વાત કરીએ કચ્છની તો કચ્છમાં પણ આજના દિવસમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી અતિભારે વરસાદ કચ્છમાં પણ વરસી શકે છે તો આવનારા 10 વાગ્યા સુધીમાં એટલે કે 3 કલાકમાં કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ અપાયું છે તો કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જે નાવકાસ્ટના જે આ એલર્ટ આપવામાં આવ્યું છે તેના જે જિલ્લાઓના નામ સામે આવ્યા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો આ તરફ વાત કરીએ 2 કલાકમાં રાજ્યના 183 તાલુકાઓમાં મેઘરાજાની બેટિંગ સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં અમરેલીના કુકાવાવમાં 5.71 ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે 4 થી 6 વાગ્યા સુધીની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના શહેરામાં 3.54 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો ભાભરમાં 3.15 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જેતપુરમાં 2.36 ઇંચ જ્યારે અમરેલીના બગસરામાં 2.17 ઇંચ વરસાદ સવારના 4 થી 6 એટલે કે 2 કલાકમાં ખાબકી ચૂક્યો છે તો મહેસાણાના જોટાણામાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે તો આ તરફ દિયોદર તાલુકામાં 2.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે સવારના 4 થી 6 વાગ્યા સુધીના જે વરસાદી આંકડા છે તેની ઉપર નજર કરી રહ્યા છીએ તો જામકંડોરણામાં 2.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો આ તરફ ખેડાનું ગળતેશ્વર જ્યાં 1.97 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે સાંતલપુરમાં 1.57 બહુચરાજીમાં 1.26 લુણાવાડામાં 1.26 જામનગરમાં પણ 1.26 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો આ તરફ મહેમદાવાદમાં 1.18 ઇંચ વરસાદ સવારના 4 થી 6 માં ખાબકી ચૂક્યો છે
તો સવારના 4 થી 6 એટલે કે માત્ર 2 કલાકમાં રાજ્યના 183 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમરેલીના કુકાવાવમાં 5.71 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે સવારના 4 થી 6 ની વાત કરીએ તો પંચમહાલનું શહેરા ત્યાં 3.54 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો સતત વરસી રહેલા વરસાદની વચ્ચે જે વરસાદી આંકડા સામે આવ્યા છે અને હજુ પણ આવનારા સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે। છેલ્લા 2 કલાકમાં અમરેલીનું કુકાવાવ જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, માત્ર 2 કલાકમાં 5.71 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો બગસરામાં 2.17 ઇંચ, જોટાણામાં 2.13 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો આ તરફ દિયોદર તાલુકામાં 2.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। જામકંડોરણામાં 2.5 ઇંચ, ગળતેશ્વરમાં 1.97 ઇંચ અને સાંતલપુરમાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ બહુચરાજી અને લુણાવાડામાં 1.26 ઇંચ વરસાદ ખાબક્યો છે। જામનગરમાં 1.22 ઇંચ વરસાદ ખાબક્યો છે। મહેમદાવાદની વાત કરીએ તો મહેમદાવાદમાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો સવારના 4 થી 6 માં 2 કલાકની વચ્ચે રાજ્યના 187 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો છે। સૌથી વધુ જે અમરેલીનું કુકાવાવ છે, 5.97 ઇંચ વરસાદ અમરેલીના કુકાવાવમાં ખાબકી ચૂક્યો છે અને હજુ પણ ત્યાં વરસાદની સ્થિતિ યથાવત છે। હજુ પણ આવનારા સમયમાં રાજ્યભરમાં વરસાદ ભારેથી અતિભારે પડી શકે છે। તો કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ અપાયું છે અને કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઘણા બધા લોકોને હાલાકી પણ પડી રહી છે। ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। આટલો બધો જે વરસાદ ખાબક્યો છે તેના કારણે અનેક વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેક વાહનો ખોટકાયા હોવાની પણ ઘટનાઓ બની છે। તો આ તરફ વાત કરીએ રાજ્યમાં 24 કલાકમાં રાજ્યના 255 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ। છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં વરસાદ ખાબક્યો છે, 19.96 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોળકાના 18.62 ઇંચ વરસાદ વરસ્યો છે। તો નવસારીના ચીખલીમાં 17.76 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। નવસારીનું ખેરગામ જ્યાં 17.9 ઇંચ વરસાદ, ઉમરગામમાં 17.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો આ તરફ છેલ્લા 24 કલાકમાં સુરતનું ઉમરપાડા જ્યાં 17.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ખેડાના માતરમાં 16.22 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે। ખેડા તાલુકામાં 14.72 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદનું વિરમગામ જ્યાં પણ 14.61 ઇંચ વરસાદ વરસ્યો છે। તો નવસારીમાં વાંસદામાં 14.57 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં 14.45 ઇંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 13.7 ઇંચ વરસાદ વરસ્યો છે। નડિયાદમાં 12.91 ઇંચ વરસાદ, જ્યારે માંડલમાં 11.81 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડનું પારડી જ્યાં 11.73 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરની વાત કરીએ, અમદાવાદ શહેરમાં 11.65 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદનું બાવળા જ્યાં 11.65 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ખેડાના વસોમાં 11.61 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદનું દસક્રોઈ જ્યાં 11.57 ઇંચ વરસાદ, તાપીનું ડોલવણ જ્યાં 11.46 ઇંચ, આણંદનું સોજિત્રા 11.26 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ભરૂચના નેત્રંગમાં 11.18, નાના પોંઢામાં 10.79 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો વલસાડ તાલુકામાં 10.71 ઇંચ વરસાદ વરસ્યો છે। મહેસાણાનું બહુચરાજી જ્યાં 10.28 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકના જે વરસાદી આંકડા છે તેની ઉપર નજર કરી રહ્યા છીએ। રાજ્યના 255 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। સુરતના અંબિકામાં 10.28 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આણંદનું પેટલાદ જ્યાં 10.4 ઇંચ વરસાદ વરસ્યો છે। આણંદના તારાપુરમાં 9.76 ઇંચ વરસાદ, વલસાડનું ધરમપુર જ્યાં 9.69 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો આણંદના બોરસદમાં 9.61, વલસાડના કપરાડામાં 9.21, આણંદ તાલુકામાં 8.82 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। ડાંગ તાલુકાની વાત કરીએ તો 8.35 ઇંચ, ડાંગના સુબીરમાં 8.31, વાપીમાં 8.7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં 7.84 ઇંચ વરસાદ ખાબક્યો છે। મહેસાણાનું કડી જ્યાં પણ 7.52 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીનું ઉકાઈ જ્યાં 7.13 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ સુરતના કામરેજમાં 7.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। અમરેલીનું કુકાવાવ જ્યાં 7.1 ઇંચ વરસાદ, તો અમદાવાદના દેત્રોજમાં
6.97 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 6.93 ઇંચ વરસાદ ખાબક્યો છે અને નર્મદાના ડેડિયાપાડામાં 7 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે. તો રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તે વરસાદી આંકડા ઉપર આપણે નજર કરી રહ્યા છીએ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ. અનેક નદીઓ ઉફાન ઉપર વહી રહી છે. રાજ્યભરની તમામ નદીઓમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તો કેટલાક ડેમો ઓવરફ્લો થયા છે અને હજુ પણ આવનારા સમયમાં અનેક જિલ્લાઓ માટે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. પ્રશાસન પણ સતત ખડે પગે છે અને લોકોને જરૂર વગર બહાર ન નીકળવાની પણ સતત અપીલ કરવામાં આવી રહી છે. જરૂર વગર અન્ય જિલ્લાનો કે અન્ય રાજ્યનો પ્રવાસ કરવાનું ટાળવા માટેની પણ સલાહ અપાઈ છે. આ તરફ આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં સરેરાશ 12 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદના વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો અમદાવાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22.80 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20.76 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદનો પશ્ચિમ ઝોન જ્યાં 17.32 ઇંચ વરસાદ, તો અમદાવાદનો મધ્ય ઝોન જ્યાં 16.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. પૂર્વ ઝોનમાં 10.28 ઇંચ વરસાદ વરસ્યો છે. હવે તાલુકા વાઇઝ જો વાત કરવામાં આવે તો અમદાવાદના દસક્રોઈમાં 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સૌથી વધુ દસક્રોઈમાં વરસાદ વરસ્યો છે. આ તરફ અમદાવાદના ઓઢવમાં 8 ઇંચ વરસાદ, વિરાટનગરમાં 9 ઇંચ, નિકોલમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રામોલમાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો કઠવાડામાં 4 ઇંચ, વસ્ત્રાલમાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો અમદાવાદના ટાગોર કંટ્રોલમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉસ્માનપુરામાં 12 ઇંચ વરસાદ, ચાંદખેડામાં 10, વાસણામાં 14 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે. તો રાણીપની વાત કરીએ, રાણીપમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. બોડકદેવમાં 16 ઇંચ વરસાદ, તો સાયન્સ સિટી વિસ્તારમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદના ગોતામાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદનું ચાંદલોડિયા જ્યાં 13 ઇંચ વરસાદ, થલતેજમાં 16 ઇંચ, ઓગણજમાં 13, મેમનગરમાં 14 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે. તો અમદાવાદનું સરખેજ જ્યાં પણ સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જોધપુરમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જોધપુર ઝોનલમાં 16 ઇંચ વરસાદ, બોપલમાં 19 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે. બોપલ આખું જળબંબાકાર થયું છે. તો મક્તમપુરામાં 16 ઇંચ વરસાદ, સરખેજમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બાકરોલમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ અમદાવાદના વાસણા બેરેજના 22 દરવાજા ખોલી દેવાની ફરજ પડી છે. વાસણા બેરેજના 22 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તો વરસાદે વિરામ લેતા અમદાવાદના તમામ અંડરપાસ ફરીથી કાર્યરત થયા છે. તો વરસાદે વિરામ લીધો અને તમામ અંડરપાસમાંથી જે પાણી ભરાયા હતા તે ઓસરી ગયા છે, જેના કારણે ફરી એક વખત તમામ અંડરપાસ ખોલી દેવાયા છે. જે સ્થાનિકો છે તેમને અવરજવરમાં અગવડતા ન પડે તેને જોતા આ અંડરપાસ ફરી કાર્યરત કરાયા છે. પરંતુ આજના દિવસમાં ફરી એક વખત રેડ એલર્ટ હોવાના કારણે ફરીથી પાણી ભરાવાની સમસ્યા ક્યાંક સર્જાઈ શકે છે. તો વાસણા બેરેજના પણ 22 દરવાજા ખોલવાની ફરજ પડી છે. વાસણા બેરેજના 22 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સતત ઉપરવાસનો વરસાદનું પાણી આવી રહ્યું છે અને સતત અમદાવાદમાં પણ જે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે અને નવા નીરની આવક થઈ રહી છે, તેના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી છે અને 22 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ હોય, રસ્તા આખા પાણીમાં ગરકાવ થયા છે. જમીન ત્યાં જળની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે. દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના છે. ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં સરેરાશ 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. જો ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22.80 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20.76 ઇંચ વરસાદ, પશ્ચિમ ઝોનમાં 17.32 ઇંચ વરસાદ અને મધ્ય ઝોનમાં 16.6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અમદાવાદના પૂર્વ ઝોનમાં છેલ્લા 24 કલાકમાં 10.28 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ તરફ જો તાલુકા વાઇઝ વાત કરવામાં આવે, અમદાવાદના દસક્રોઈમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. ઓઢવમાં 8, વિરાટનગરમાં 9, નિકોલમાં 6, રામોલમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. કઠલાલમાં
તો રાજ્યમાં આજે પણ મેઘરાજાની તોફાની બેટિંગ થઈ શકે છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યના 3 જિલ્લાઓમાં વરસી શકે છે। તો રાજ્યના 13 જિલ્લાઓ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 10 જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। તો 3 જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે આજનો દિવસ રહેશે। અત્યંત ભારે વરસાદ 3 જિલ્લાઓમાં વરસી શકે છે। તો આજે પણ મેઘરાજા તોફાની બેટિંગ રાજ્યભરમાં કરી શકે છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 3 જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। જ્યારે 13 જિલ્લાઓની વાત કરીએ તો 13 જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય 10 જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ મેઘરાજા આજે રાજ્યભરમાં તોફાની બેટિંગ કરી શકે છે અને સમગ્ર ગુજરાતભરને ગમરોડશે મેઘરાજા। ગઈકાલે પણ જે આપણે દ્રશ્યો જોયા છે, ઠીક ઠેકાણે પાણી ભરાઈ જવાની જે સમસ્યા સામે આવી છે, અત્યાર સુધી જે વરસાદની ઘટ હતી, પરંતુ ક્યાંક વરસાદ જે ગઈકાલે વરસ્યો છે અને સતત વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો રાજ્યમાં હજુ પણ આવનારા સમયમાં મેઘરાજાની તોફાની બેટિંગ સાર્વત્રિક ધોધમારની જે આગાહી કરવામાં આવી છે, હજુ પણ આવનારા સમયમાં વરસાદ વરસી શકે છે। તો રાજ્યભરમાં જે વરસાદ વરસ્યો છે, ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે, ગ્રાફિક્સના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું। જ્યાં આજે વરસાદનું જે એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટની વાત કરીએ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ માટે રેડ એલર્ટ અપાયું છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ તરફ યલો એલર્ટની વાત કરી લઈએ એકવાર તો વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બોટાદ, ભાવનગર, અમરેલી, નર્મદા અને તાપી માટે યલો એલર્ટ અપાયું છે। ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ અને સુરેન્દ્રનગર માટે અપાયું છે। અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે, એટલે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જ્યારે રેડ એલર્ટના જિલ્લાઓની વાત કરીએ તો 3 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જેમાં છે મહીસાગર, દાહોદ અને પંચમહાલ। અત્યંત ભારે વરસાદ અહીંયા વરસી શકે છે। તો બીજી તરફ ઓરેન્જ એલર્ટની વાત કરીએ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો ડાંગ માટે યલો એલર્ટ અપાયું છે। સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। ભારે વરસાદ વરસી શકે છે। તો આ તરફ નવસારી અને વલસાડ, જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, તો હજુ પણ ઓરેન્જ એલર્ટ નવસારી અને વલસાડ માટે અપાયું છે। તો ભારે વરસાદને લઈને રાજ્યના 20 જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। 20 જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યભરમાં નોંધાઈ શકે છે, તેને જોતા આ મહત્વનો નિર્ણય કરાયો છે। વિદ્યાર્થીઓને લઈ અને આ મહત્વનો નિર્ણય કરાયો છે। તમામ જે આંગણવાડી છે, શાળા કોલેજો, ITI તમામમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે। અનેક વિસ્તારોમાં ગઈકાલે આપણે જોયું હતું કે સ્કૂલ બસ ફસાવાની ઘટનાઓ બની હતી, વિદ્યાર્થીઓ ફસાયા હતા, વાલીઓ દોડતા થયા હતા। આ તમામ બાબતોને જોતા આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। સાથે જ આંગણવાડી છે, ITI છે, અન્ય તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે, તેમાં રજા જાહેર કરવામાં આવી છે। તો કોઈ પણ પ્રકારની હાલાકી વેઠવાનો વારો ન આવે, જીવને જોખમ ન થાય, આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને પ્રશાસને આ મહત્વનો નિર્ણય કર્યો છે। 20 જિલ્લાની તમામ જે શાળા કોલેજો છે, તેને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો સરકાર તરફથી આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રશાસન પણ સતત એલર્ટ અને ખડેપગે છે। મેઘરાજાની તોફાની બેટિંગથી અમદાવાદમાં જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસાદ જે અમદાવાદમાં વરસ્યો છે, તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારમાં વાહનો ખુટકાયા હોવાની જે ઘટના બની હતી, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકોના વાહનો બંધ પડી ગયા તો ત્યાં જ રસ્તા ઉપર મૂકી અને લોકો પોતાના ઘરે સુરક્ષિત જતા રહ્યા હતા। ચાલકો રસ્તા પર જ વાહનો મૂકી અને ઘરે રવાના થઈ ગયા છે। ગુરુવારે અમદાવાદ શહેરમાં પડેલા સાંભેલાધાર વરસાદના પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસવાની સ્થિતિ ઊભી થઈ, તો અનેક લોકો જે
માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તેમના વાહનોમાં પણ પાણી ઘૂસવાની સ્થિતિ ઊભી થઈ, જેના કારણે અમદાવાદના એસજી હાઈવે ઉપર કતારબંધ લાઈનો અત્યારે વાહનોની જોઈ શકતા હશો. એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર જ્યાં જ્યાં પણ વાહનો ફસાયા હતા તે તમામ નાગરિકો રાત્રે પોતાના વાહનો અહીંયા આગળ મૂકીને સુરક્ષિત જગ્યા પર જવા માટે રવાના થયા હતા. સ્વાભાવિક રીતે સમગ્ર દિવસ દરમિયાન અને રાત્રે પણ વરસાદનું જોર છે તે યથાવત હતું અને તેવા સંજોગોમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાની જે સ્થિતિ સામે આવી હતી તેમાં અનેક દ્વિચક્રી વાહનો અને ગાડીઓ બંધ થવાની સ્થિતિ સર્જાઈ હતી. આપ દ્રશ્યો જોઈ શકો છો એસજી હાઈવેના, જ્યાં જે પણ વાહનો બંધ થયા હતા તેને તે સ્થળ ઉપર મૂકી રાખવામાં આવ્યા છે. આજે જ્યારે સ્થિતિ નિયંત્રણમાં આવશે અથવા વરસાદનું પ્રમાણ ઓછું થશે તેવા સંજોગોમાં વાહન ચાલકો પોતાના વાહનો અહીંયા આગળ લેવા માટે પહોંચશે. બ્રિજની બંને તરફ એ પ્રકારના લોડિંગ રિક્ષાઓ હોય કે ગાડી હોય કે ટુ વ્હીલર હોય, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પાણીમાંથી પસાર થતા સમયે વાહનોમાં પાણી ઘૂસી જવાની અસંખ્ય ફરિયાદો મળી હતી અને તેના જ કારણે થઈને ઠેક ઠેકાણે ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ હતી. અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર તરફથી આજે વર્ક ફ્રોમ હોમ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ફરી એક વખત એસજી હાઈવે ઉતરવાના દ્રશ્યો આપણે બતાવી છીએ, જ્યાં ગાડીઓ છે તે હજી અહીંયા આગળ પડેલી જોવા મળી રહી છે અને બંધ થઈ ગઈ હોવાના કારણે વાહન ચાલકો છે તે પોતાની ગાડીઓ અહીંયા આગળ મૂકીને રવાના થયા હોય તે પ્રકારની સ્થિતિ અલગ અલગ સ્થળોમાં જોવા મળી છે. ગઈકાલે ખાસ તો ગુરુવારે મોડી સાંજ બાદ જે રીતના વરસાદે પોતાનું જોર બતાવ્યું હતું તે જોતાં વધુ એક વખત અમદાવાદ શહેરના નાગરિકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો આ તરફ અમદાવાદના વસ્ત્રાપુરની વાત કરીએ. વસ્ત્રાપુર તળાવ વિસ્તારમાં જળભરાવ થયો હતો. વસ્ત્રાપુર તળાવની આસપાસનું જે વિસ્તાર છે માર્ગો ઉપર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આલ્ફા-1 મોલ બહાર માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ. મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદનો પોશ વિસ્તારમાંનો એક વસ્ત્રાપુર વિસ્તાર, જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે. જે આલ્ફા-1 મોલ આવેલો છે તેની બહાર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગુરુવારે સાંજના સમયથી શરૂ થયેલા અનરાધાર વરસાદ અને મોડી રાત સુધી પડેલા વરસાદના પગલે જનજીવન થંભી ગયું હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. હજી પણ મોડી રાત્રે પડેલા વરસાદના પાણી શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓસર્યા નથી. એબીપી અસ્મિતા હાલ અમદાવાદના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવ ખાતે પહોંચ્યું છે અને તળાવની આસપાસના આખા રોડ છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે. જે પણ વાહન ચાલકો અહીંથી પસાર થવું હોય તે લોકો સમજી વિચારીને આગળ વધતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે. અને સામાન્ય દિવસોમાં સવારે 7 વાગે જે સ્થિતિ અમદાવાદ શહેરની જોવા મળતી હોય છે તેની સામે સન્નાટો અત્યારે જોવા મળી રહ્યો છે. જે પણ ગાડીના ચાલકો હોય તે પોતાની ગાડીઓ અહીંયા આગળથી પસાર કરતા વિચારી રહ્યા છે. આ સિવાય ટુ વ્હીલર ચાલકો છે તે અહીંયા આગળ પોતાના વાહનો ન કાઢી શકે તે પ્રકારની સ્થિતિ છે. મોડી રાત્રે અમદાવાદ શહેરના મેયર રિતેશભાઈ બારોટે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને અત્યારે આ જે વરસાદી પાણી અને ખાસ તો ડ્રેનેજ ખુલ્લી હોવા છતાં પણ આ પાણી છે તે ઓસર્યા નથી, જેના કારણે વધુ એક વખત જો વરસાદનું જોર વધ્યું તો આવા સંજોગોમાં અહીંયાથી પસાર થતા નાગરિકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. પાછળના દ્રશ્યો પણ બતાવીશું. પાછળ પણ આ આખો જે વિસ્તાર છે તો ત્યારે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે થઈને લોકો તે રસ્તા પર જવાનું ટાળતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. મોડી રાત સુધી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી રોડ ઉપરના પાણી ઉલેચવાની, વૃક્ષો તૂટ્યા હોય તે દૂર કરવાની અને ડ્રેનેજની જે કેચબીટો છે તેના ઢાંકણા ખોલવાની કામગીરી કરવામાં આવી છે. પરંતુ 2 દિવસ સુધી જે રીતના અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જોતાં જનજીવન પર ચોક્કસથી તેની અસર પડે તે પ્રકારની શક્યતા હાલ જોવા મળી રહી છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અમદાવાદનો એસજી હાઈવે વિસ્તાર જ્યાં જળભરાવ યથાવત છે. વરસાદની તીવ્રતા ઘટી છે છતાં પણ વિસ્તારમાં જળભરાવની સ્થિતિ છે. કારગિલ પેટ્રોલ પંપ સામેનો જે માર્ગ છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બંધ થયેલા વાહન ચાલકો રસ્તા ઉપર પોતાના વાહન મૂકી અને રવાના થઈ ગયા છે. કેચપીટ ખુલ્લી રખાઈ છે છતાં પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો અમદાવાદનો જે કારગિલ પેટ્રોલ પંપ વિસ્તાર છે તેના આ દ્રશ્યો છે. એક તરફનો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ થઈ ગયો છે. બીજી તરફ બસો પણ બંધ પડી હોવાની ઘટના
જે સામે આવી છે તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. વાહન ચાલકો પોતાના વાહનો રસ્તા ઉપર મૂકીને જ રવાના થઈ ગયા હતા. જ્યારે વાહન ચાલકોના જે વાહનો બંધ પડી ગયા તો લોકો પોતાના વાહનો રસ્તા ઉપર મૂકીને જ સુરક્ષિત પોતાના ઘરે જતા રહ્યા હતા. તો કેચપીટ ખુલ્લી કરવામાં આવી છે છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા. આ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે. કારગિલ વિસ્તાર છે, કારગિલ પેટ્રોલ પંપ વિસ્તાર, જ્યાં પાણીનો જમાવડો હજુ પણ જોવા મળી રહ્યો છે. શહેરમાં 2 દિવસની અંદર 12 થી 13 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હોવાના કારણે હજી પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ છે તે યથાવત છે. બીજી તરફ વધુ એક વખત અમદાવાદ શહેરમાં ધીમી ધારનો વરસાદ છે તે શરૂ થયો છે. આ દ્રશ્યો છે અમદાવાદના કારગિલ પેટ્રોલ પંપની સામેના એસજી હાઈવે ઉપરના, કે જે મુખ્ય માર્ગ છે તે આખો પાણીમાં ગરકાવ છે. અને બીઆરટીએસની જે બસ અહીંયા આગળથી પસાર થઈ રહી હતી, ઇલેક્ટ્રિક બસ, તે પણ અહીંયા આગળ બંધ થઈ ગયેલી સ્થિતિમાં છે. જોકે તેમાં એક પણ મુસાફર ન હોવાની પુષ્ટિ થઈ છે. બસ પાણીમાં નાખતાની સાથે બંધ થઈ જતા તમામ મુસાફરો છે તેમને અહીંયા આગળથી ઉતારી લેવાની કામગીરી છે તે કરવામાં આવી હતી. આ રોડ ઉપર પસાર થતા વાહનો જે રાત્રે બંધ થયા હતા તેને તે જ સ્થળો ઉપર મૂકીને નાગરિકો છે તે અહીંયા આગળથી ચાલ્યા ગયા છે. આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના કારણે થઈને જનજીવન પર તેની અસર ચોક્કસથી થાય તે પ્રકારની શક્યતાઓ છે. અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી, કારણ કે બપોર બાદ જે રીતના વરસાદ ખાબક્યો હતો અને તેને જોતા જે પણ સ્થળો ઉપર વરસાદી પાણી ભરાવાની શક્યતા હતી તે સ્થળો પર ટીમ મૂકવામાં આવી હતી. તેની સાથે એક જ સાથે 13 જેટલા અંડરપાસ છે તેને બંધ કરવામાં આવ્યા હતા, જેને મોડી રાત્રે 1 થી 4 વાગ્યાના અરસામાં ફરી ખોલી નાખવામાં આવ્યા છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો તેજ પવન સાથે વરસાદમાં અમદાવાદમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે. પવન સાથેના વરસાદના કારણે અનેક ઠેકાણાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતા જજીસ બંગલોથી એસજી હાઈવે જવાનો જે માર્ગ છે તે બંધ થયો છે. મૂળમાંથી ઉખડી ગયેલ વૃક્ષના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના જજીસ બંગલો વિસ્તારના છે, જ્યાં જજીસ બંગલોથી પકવાન જવાનો જે રસ્તો છે તે બંધ થયો છે. તો વૃક્ષ ધરાશાયી થયું છે. એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા હાલ આ રસ્તો બંધ થયો છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે મોડી સાંજ બાદ શરૂ થયેલો વરસાદ અને તેની સાથે પવનના કારણે શહેરમાં અલગ અલગ સ્થળો પર ઘટાટોપ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. અને એબીપી અસ્મિતા હાલ જજીસ બંગલોથી એસજી હાઈવે સુધીના રોડ ઉપર પહોંચ્યું છે. આ દ્રશ્યો અહીંયા આગળ જુઓ. મૂળમાંથી ઉખડી ગયેલા આખા ઝાડના કારણે એક તરફનો આખો જે રસ્તો છે તે બ્લોક થઈ ગયો છે અને તેના કારણે વાહન ચાલકોને અહીંયા આગળથી ફરીને જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. ગાર્ડન વિભાગ તરફથી આ વૃક્ષ છે તેને હજી સુધી હટાવવામાં આવ્યું નથી, જેના કારણે થઈને ધીમે ધીમે દિવસની શરૂઆત થશે તેમ તેમ નાગરિકોને મુશ્કેલી અહીંયા આગળ ઊભી થાય તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે. આખું થડમાંથી આ વૃક્ષ છે તે અહીંયા આગળ પડ્યું હોવાના કારણે આખો જે 20 ફૂટથી 30 ફૂટનો જે રોડ છે તે અહીંયા આગળ બ્લોક થયેલો જોવા મળી રહ્યો છે. સામેની તરફ પણ એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. જોકે તે વિશાળ ન હોવાના કારણે વાહન ચાલકોને તેની અસર ઓછી થાય તે પ્રકારની શક્યતાઓ છે. પરંતુ જે રીતના મોડી રાત સુધી જે સુસવાટાભેર પવન શરૂ થયો હતો અને તેના કારણે શહેરભરમાં અલગ અલગ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. અન્ય પણ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે પણ વાહનો બંધ થયા હતા તે વાહનોને સુરક્ષિત સ્થળ ઉપર વાહન ચાલકો ખસેડીને રવાના થયા હતા, પરંતુ પાણીના વહેણના કારણે આ જે તમામ વાહનો છે તે પણ અત્યારે રમકડાની જેમ તણાઈ ગયા હોય, તરતા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી ટ્રાફિક જામની પરિસ્થિતિ ગુરુવારે અમદાવાદ શહેરમાં જોવા મળી હતી અને તેને ધ્યાનમાં રાખીને અનેક લોકોના વાહનો છે તે પાણીમાં ડૂબ્યા હતા, જેના કારણે બંધ થયા હતા અને જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળ વાહન ચાલકો છે તે પોતાના વાહનો મૂકીને ચાલ્યા ગયા હતા. આ દ્રશ્યો અમદાવાદના જજીસ બંગલોથી એસજી હાઈવે તરફ જવાના, ત્યાં આગળ વરસાદે ફરી એક વખત શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ વાહનો છે તે અત્યારે બદતર હાલતમાં ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળો પર આ વાહનો છે તે બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે, તો અમુક જગ્યાઓ પર નીચે પડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. એક વખત સ્થિતિ ફરી નિયંત્રણમાં આવતા પૂર્વવત થતાં અમદાવાદ શહેરના નાગરિકો છે તે પોતાની મિલકતો જે રસ્તા પર મૂકી દેવામાં આવેલી છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરશે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.